હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કાલે મેં તમને કીધેલું કે આપણે આવતા લેક્ચરમાં જોઈશું મેટ્રોપોલિટન પ્લાનિંગ જે છે એની કમિટી જે છે એના વિશે. બરાબર. હવે મેટ્રોપોલિટન તમને બધાને ખબર જ હશે કોને કહેવાય તે. મેટ્રોપોલિટન એટલે મહાનગર. બરાબર છે. આપણે અત્યાર સુધી જે મ્યુનિસિપાલિટી જોયું, બરાબર, એની અંદર જ આ એનો એક ભાગ બને છે. બરાબર છે. જે ડિસ્ટ્રિક્ટ કમિટી છે ને, બરાબર, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ, બરાબર છે, કમિટી ફોર ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ, એવી રીતે આ છે મેટ્રોપોલિટન, મહાનગર બનાવવાનું છે એ. તો એવરી મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી શેલ ઇન પ્રિપેરિંગ ધ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન. બરાબર છે. હવે અહીંયા કેવું છે કે જે આપણે શું કહેવાય છે, મહાનગર બનાવવાનું છે. બરાબર છે. તો મેટ્રોપોલિટન એરિયા બનાવવા માટે જે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી છે એ લોકોએ અહીંયા છે ને એક ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન જે છે એ અહીંયા પ્રિપેર કરવાનો છે. હવે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન કેમ બનાવવાનું હોય છે કે એની અંદર છે ને એક સિવિલ એન્જિનિયર્સ હોય, આર્કિટેક્ચર હોય, બધા, બરાબર, એ લોકો છે ને એક પ્લાનિંગ ડ્રાફ્ટ કરે. બરાબર છે. ડ્રો કરીને કે અહીંયાથી આપણે આ બસ સુવિધા ઊભી કરી શકીએ. તો BRTS છે તો એનું રૂટ કેવી રીતે આપવામાં આવેલું, બરાબર છે, તે ડ્રો કરીને કરેલું હોય. તો એની અંદર છે ને એક ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન જે છે એ ખાલી ડ્રાફ્ટ કરવામાં આવેલો હોય. બરાબર છે. પછી એને પ્રેઝન્ટ કરવામાં આવે. પછી એની અંદર એવું લાગે કે અહીંયા ચેન્જ કરવા જેવું છે તો ફરીથી ચેન્જ પણ થઈ શકે. બરાબર છે. તો જેટલો બી મેટ્રોપોલિટનનો એરિયા છે એને અહીંયા ગણી લેવામાં આવે છે. હવે જે અર્બન એરિયા છે ને ત્યાં મેટ્રોપોલિટન એરિયા આવશે. બરાબર છે. એમ ડિસ્ટ્રિક્ટનો એરિયા બહુ મોટો હોય, પણ જે મેઇન સિટી છે સુરત છે તો એની અંદર જે મેઇન સિટીની અંદર આવતું હોય ને એ મેટ્રોપોલિટન કહેવાય. ઓકે. તો every metropolitan planning committee shall, in preparing the draft development plan, have regard to plans prepared by municipality and the panchayats in the metropolitan area. તો અહીંયા જે પ્લાન તૈયાર કરવામાં આવે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? મ્યુનિસિપાલિટી અને પંચાયત. બરાબર છે. જેટલી બી મ્યુનિસિપાલિટીઝ છે અને જે પંચાયત છે એ લોકો દ્વારા આ જે મેટ્રોપોલિટનનો પ્લાન છે એ રેડી કરવામાં આવે છે. બરાબર. મેટર્સ ઓફ કોમન ઇન્ટરેસ્ટ બિટવીન મ્યુનિસિપાલિટીઝ એન્ડ ધ પંચાયત. તો આની અંદર જે મેટ્રોપોલિટનની અંદર મ્યુનિસિપાલિટીઝ અને જે પંચાયત છે, બરાબર, એને રિલેટેડ જેટલા બી એ લોકોના કોમન ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, બેઝિક બસની સુવિધા છે, બરાબર છે, પાણીની પાઇપલાઇન, ગટરની સુવિધાઓ, બરાબર છે, કે પછી બસ સ્ટેશન છે, ઓકે, કે પછી સહકારી મંડળી છે એની સ્થાપના કરવાની છે, મોલ બનાવવાનો છે, બરાબર, કે જેથી એક જ જગ્યાએથી બધું મળી રહે, માર્કેટ ઊભું કરવાનું છે, ઇન્ડસ્ટ્રી એરિયા ઊભો કરવાનો છે, તે એને જે મ્યુનિસિપાલિટી અને જે પંચાયત છે, બરાબર, એ બંનેના જે કોમન ઇન્ટરેસ્ટ જે છે એ અહીંયા જેટલી બી મેટર્સ છે ને અહીંયા કન્સિડર કરવાની છે. ધ ઓવરઓલ ઓબ્જેક્ટિવ્સ એન્ડ પ્રાયોરિટીઝ સેટ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફાઇન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો અહીંયા કેવું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે, બરાબર છે, કે સ્ટેટ ગવર્મેન્ટ છે એને રિલેટેડ અહીંયા જે ઓબ્જેક્ટિવ્સ છે એને કન્સિડર કરવાના છે અને એ લોકોને પણ પ્રાયોરિટી અહીંયા આપવાની છે. તો એ પ્રમાણે આખો પ્લાનિંગ સેટ થશે. બરાબર છે. એટલે જે ડિસ્ટ્રિક્ટ લેવલનો જે પ્લાનિંગ ઊભો થશે મેટ્રોપોલિટનનો, બરાબર છે, એવી રીતે બધા પાસેથી મંગાવવામાં આવે ને આખા સ્ટેટને અહીંયા કન્સિડર કરવામાં આવશે. ધ એક્સટેન્ટ એન્ડ nature of investment likely to be made in metropolitan area by agency of government of India. તો અહીંયા છે ને જે પણ એ લોકોને એક્સટેન્ડ મળે છે, બરાબર છે, કે એ લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, ઓકે, મેટ્રોપોલિટન એરિયા બનાવવા માટે, તો એની અંદર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જેટલી બી એજન્સી છે, બરાબર છે, એ એનું અહીંયા કામ સંભાળશે. એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ એન્ડ અધર અવેલેબિલિટી રિસોર્સિસ વેધર ફાઇનાન્શિયલ ઓર અધરવાઇઝ. તો જે ગવર્મેન્ટ ઓફ સ્ટેટ છે એના જે અવેલેબલ રિસોર્સિસ છે, બરાબર છે, એને અહીંયા સંભાળશે, કે પછી ફાઇનાન્શિયલ હોય કે પછી બીજા બધા હોય, બરાબર છે, તો એ કોણ સંભાળશે? ગવર્મેન્ટ ઓફ સ્ટેટ. ઓકે. અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે મેટ્રોપોલિટન એરિયાને ડેવલપમેન્ટ કરવાનું, તો એના જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એની એજન્સી છે એ સંભાળશે. બરાબર છે. એના પછી છે કન્સલ્ટ સચ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઓર્ગેનાઇઝેશન એઝ ધ ગવર્નર મે બાય ઓર્ડર સ્પેસિફાય. તો અહીંયા જેટલા બી ઇન્સ્ટિટ્યુશન છે કે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે,
તો કન્સલ્ટ સચ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઓર્ગેનાઇઝેશન એઝ ધ ગવર્નર મે બાય ઓર્ડર ઓર સ્પેસિફાય. તો ગવર્નર જો અહીંયા સ્પેસિફાઈ કરે છે, બરાબર છે, કોઈ ઇન્સ્ટિટ્યુશનને, કોઈ ઓર્ગેનાઇઝેશનને, તો અહીંયા એ લોકોને કન્સલ્ટન્સી પણ મળી શકે છે. એના પછી છે ધ ચેરપર્સન ઓફ એવરી મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી શેલ ફોરવર્ડ ધ ડેવલપમેન્ટ પ્લાન એઝ રેકમેન્ડેડ બાય સચ કમિટી ટુ ધ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ. તો અહીંયા જે ચેરપર્સન છે, બરાબર, જેટલા બી મેટ્રોપોલિટન, તો અહીંયા જે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી છે, બરાબર છે, એ જે ડેવલપમેન્ટ પ્લાન છે એને આગળ ફોરવર્ડ કરે છે, બરાબર છે. કોને? તો કોઈ કમિટી હોય, બરાબર, જે રેકમેન્ડ થઈ હોય પહેલેથી, એને અહીંયા ફોરવર્ડ કરે છે, ક્યાં તો પછી ગવર્મેન્ટ ઓફ સ્ટેટ છે એને અહીંયા જે છે એ ફોરવર્ડ કરે છે, બરાબર. તો આજે જે કમિટી છે ને એ બી કોના દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે? ગવર્મેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જ અહીંયા રેકમેન્ડ કરવામાં આવે છે. તો જ્યારે મેટ્રોપોલિટનનો પ્લાનિંગ બની જાય છે, બરાબર છે, તો એ કમિટી એ જે ડ્રાફ્ટ કરેલું છે પ્લાન એને આગળ મોકલે છે, બરાબર છે. તો એના જે ચેરપર્સન છે બધા જ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીના, બરાબર છે, એ આખો પ્લાન જે છે ડેવલપમેન્ટ પ્લાન એ આગળ ફોરવર્ડ કરે છે, બરાબર છે. એના પછી છે 12th શેડ્યુલ આર્ટિકલ 243W, બરાબર છે. ABCD EFG એવી રીતે બહુ બધા હોય છે. આ એના અલગ અલગ પોઈન્ટ છે, ઓકે. એટલે અહીંયા એને W નામ આપવામાં આવેલું છે. પછી એની અંદર A B A C એવી રીતે પણ આવે છે, બરાબર છે. ચાલો, હવે જે 12th શેડ્યુલ થયેલું એની અંદર આર્ટિકલ 243W, બરાબર છે, એ જે બનેલું એમાં પહેલો પોઈન્ટ શું હતો? તો અર્બન પ્લાનિંગ ઇન્ક્લુડિંગ ટાઉન પ્લાનિંગ. તો એમાં જે આર્ટિકલ છે એના પોઈન્ટ કયા કયા છે કે જે અર્બન પ્લાનિંગ છે એની અંદર ટાઉન પ્લાનિંગને ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, બરાબર છે. એના પછી છે રેગ્યુલેશન ઓફ લેન્ડ યુઝ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ્સ. તો જે લેન્ડ છે, બરાબર છે, જે ગવર્મેન્ટના અંડરમાં આવતી હોય, બરાબર છે, તો એ બધાના જે લેન્ડ છે એનો યુઝ કેવી રીતે કરવો, બરાબર છે, એનું રેગ્યુલેશન્સ. તો તમે જોઈ શકો છો કે તમે છે ને આપણે રસ્તા પર બી જોઈએ ને તો હવે બધી જગ્યાએ ફૂટપાથ બનાવે છે, ગાર્ડન જેવું બનાવે છે નાનું નાનું. પછી જે ફાજલ જમીન પડી રહેલી ત્યાં બધી જગ્યા પર વોકવે બનાવ્યા, ગાર્ડન બનાવ્યા. પછી જો તળાવ હોય, બરાબર છે, તો સુરતમાં ગોપીપુરા જે છે, બરાબર, તે બહુ જૂના જમાના રાજાશાહીના જમાનાનું એ હતું, 16મી 17મી સદીનું, બરાબર. તો રાજાએ એ તળાવ બનાવેલું પાણીની વ્યવસ્થા માટે. એને ફરીથી ડેવલપમેન્ટ કરીને એનું શું કરવામાં આવ્યું કે એક ફરવાલાયક સ્થળ બનાવવામાં આવ્યું, બરાબર છે. તો જે લેન્ડ છે એનો યુઝ કેવી રીતે કરવો, બરાબર છે, અને જે કન્સ્ટ્રક્શન છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવાની છે, બરાબર છે, તો એના માટે કેવા પ્રકારનું અહીંયા પ્લાનિંગ કરવાનું છે, બરાબર છે, કે પછી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, બરાબર છે, એ બધાના રેગ્યુલેશન્સ અહીંયા બનાવવામાં આવેલા છે. પછી પ્લાનિંગ ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. તો અહીંયા જે સોશિયલ ડેવલપમેન્ટ છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એનું પ્લાનિંગ કરવાનું છે, બરાબર છે. પછી રોડ્સ અને બ્રિજ બનાવવાના છે. તો ઇન્ડિયામાં સૌથી વધારે બ્રિજ ક્યાં છે? સુરતમાં, બરાબર છે. તો રોડ અને બ્રિજ બનાવવાનું કામ છે. પછી વોટર સપ્લાય ફોર ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ પર્પઝ. તો જે ડોમેસ્ટિક એટલે કે આપણે ત્યાં જે પાણી આવે છે એ, ઓકે. તો વોટર સપ્લાયની જે સુવિધા છે તે ડોમેસ્ટિક એટલે કે આપણા ઘરે આવે છે એ. પછી ઇન્ડસ્ટ્રીની અંદર જે પાણી જાય છે એ. પછી કોમર્શિયલ પર્પઝ માટે, બરાબર છે. તો એના માટે જે વોટરની જે સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે એ. એના પછી છે પબ્લિક હેલ્થ સેનિટેશન, કન્ઝર્વન્સી એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. તો પબ્લિક હેલ્થ સેનિટેશન જે છે એ, બરાબર છે, એનું અહીંયા ધ્યાન રાખવાનું છે. પછી કન્ઝર્વન્સી, બરાબર છે, જે ઇલેક્ટ્રિસિટી છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ, બરાબર છે, જે આપણું એન્વાયરમેન્ટ છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ, પોલ્યુશન કેવી રીતે ઓછું થાય, જે ટ્રીઝ છે એને કેવી રીતે આપણે ગ્રો કરી શકીએ, બરાબર, કઈ જગ્યા પર એને ઉગાડી શકીએ. જે સોલિડ વેસ્ટ છે, બરાબર, ઇન્ડસ્ટ્રી તરફથી જે નીકળે છે કે જે હ્યુમન તરફથી નીકળે છે, બરાબર છે, એને આપણે કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું, બરાબર છે. તો ભાઈ માની લો કે કેટલાક વેસ્ટ જે છે એને આપણે રિસાયકલ નથી કરી શકતા, તો એને આપણે ડમ્પિંગ કરી શકીએ પાણીમાં, જે છે એ નુકસાન નહીં થાય એ રીતે વહાવી શકીએ. તો જેનું રિસાયકલ થાય છે એને છૂટા કરીને આપણે રિસાયકલ જે છે એ કરી શકીએ છીએ, બરાબર છે. પછી ફાયર સર્વિસીસ, તો બધા સિટીની અંદર એરિયા વાઇઝ ફાયર સ્ટેશન હોય છે,
બરાબર છે. હવે એરિયા બહુ મોટો હોય તો પછી ત્યાં 2 કે 3 ફાયર સ્ટેશન બી હોય છે. એના પછી છે અર્બન ફોરેસ્ટ્રી, પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઓફ ઇકોલોજીકલ આસ્પેક્ટ. તો માની લો કે અર્બન એરિયાની નજીકમાં કોઈ ફોરેસ્ટ એરિયા છે, બરાબર છે, તો એનું પ્રોટેક્શન કરવું, બરાબર છે, એન્વાયરમેન્ટ છે એનું પ્રોટેક્શન કરવું, અને જે ઇકોલોજીકલ સિસ્ટમ છે એ જળવાઈ રહે, બરાબર છે, એની જાળવણી માટે અહીંયા જે પણ પ્રમોશન કરવાનું છે એ કરવું, બરાબર છે. તો આપણને પેલું કહેવામાં આવે છે કે સાફ સફાઈ રાખો, બરાબર છે. જે કચરો છે એને ગમે તેમ ફેંકવો નહીં, તો એને ડસ્ટબિનમાં ફેંકવો, બરાબર છે. રોડની સફાઈ જે છે એ કરવાની. પછી ઘરે ઘરે લાઈક આપણે જગ્યા હોય તો નાના નાના ઝાડવા આપણે રોપી શકીએ છીએ, બરાબર છે. એટલે ઇકોલોજીકલ સિસ્ટમ છે એ જળવાઈ રહે, પોલ્યુશન ઓછું થાય, બરાબર, આપણું એન્વાયરમેન્ટ છે એને આપણે સાચવી શકીએ. એના પછી છે સેફ ગાર્ડિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ વીકર સેક્શન ઓફ સોસાયટી ઇન્ક્લુડિંગ ધ હેન્ડીકેપ એન્ડ મેન્ટલ રિટાર્ડેડ. તો જે વીકર સેક્શન ઓફ સોસાયટી છે, જે હેન્ડીકેપ લોકો છે કે મેન્ટલી રિટાર્ડેડ લોકો છે, બરાબર છે, એ લોકોના માટે જે બધી યોજનાઓ છે પૂરી પાડવામાં આવે છે. લોકો માટે સ્કૂલ જે છે એ ખોલવામાં આવે છે, લોકો માટે તાલીમ કેન્દ્રો જે છે એ ખોલવામાં આવે છે, બરાબર. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અપગ્રેડેશન. જે સ્લમ એરિયા છે, બરાબર છે, એને આપણે કેવું છે કે તમને બધાને ખબર જ છે કે એ લોકોને જે સ્લમ એરિયામાં રહી છે ને એ લોકો બધાને ફ્રીમાં ઘર આપવામાં આવ્યા છે, ક્યાં તો ઓછા પૈસે ઘર આપવામાં આવ્યા છે. એ બધી યોજનાઓ છે અલગ અલગ, બરાબર છે, કે એ લોકોને કહેવામાં આવે કે આ જગ્યા પર તમારું ઘર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. તો આપણે અહીંયાથી એ સ્લમ એરિયા જે છે એ હટાવીને ત્યાં એક નવું ડેવલપમેન્ટ કરી શકીએ અને એ લોકોને ઘર આપવાનું છે, બરાબર. એટલે અપગ્રેડ કરવાનું છે આપણે એ લોકોને. પછી અર્બન પોવર્ટી એલિવિએશન. જે અર્બન પોવર્ટી છે એને નાબૂદ કરવાની આપણે ટ્રાય કરવાની છે. પ્રોવિઝન ઓફ અર્બન એમ્યુનિટીઝ એન્ડ ફેસિલિટીઝ સચ એઝ પાર્ક્સ, ગાર્ડન્સ એન્ડ પ્લેગ્રાઉન્ડ્સ. તો જે ફેસિલિટી છે પાર્ક્સની, મેં તમને કીધું એ પ્રમાણે કે જે જગ્યા પડી રહેલી છે ને ત્યાં આપણા સુરતમાં પણ તમે જોઈ શકો છો કે બહુ બધી જગ્યા પર પાર્ક બનાવવામાં આવ્યા, વોકવે બનાવવામાં આવ્યા, બરાબર છે. લોકો સવારે અને રાત્રે ત્યાં વોક કરવા જાય છે, બરાબર છે. તો એ બહુ બધી જગ્યાથી ત્યાં આ બધી વસ્તુ બની છે. ગાર્ડન્સ બન્યા છે, પાર્ક્સ બન્યા છે, બરાબર છે, વોકવે બન્યા છે. પછી પ્લેગ્રાઉન્ડ બનાવવામાં આવે છે, બરાબર છે. પછી એના પછી છે પ્રમોશન ઓફ કલ્ચરલ, એજ્યુકેશનલ એન્ડ એસ્થેટિક આસ્પેક્ટ્સ. તો તમે જો કે દરેક સિટીની અંદર છે ને તો આવી રીતે પ્રોગ્રામ જે છે એ રાખવામાં આવે છે કે જેની અંદર કલ્ચરલ, એજ્યુકેશનલ અને એસ્થેટિક જે વસ્તુ છે એનું એક પ્રોગ્રામ જેવું, એ ફંક્શન જેવું હોય, બરાબર છે. તો અલગ અલગ સ્કૂલ કોલેજના જે સ્ટુડન્ટ્સ એને ત્યાં લઈ જવામાં આવે છે. એવી રીતે જે માની લો કે સ્કૂલ અને કોલેજમાં નથી, મોટા છે અમારા જેવા, બરાબર છે, તો એ લોકો માટે બી કેટલીક કોમ્પિટિશન અહીંયા રાખવામાં આવે છે. ખેલ મહાકુંભ રાખવામાં આવે છે ગુજરાત સરકાર તરફથી. કેમ? જે રમતગમત છે એને પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે. તો એવી રીતે બહુ બધી કોમ્પિટિશન જે છે આપણને અહીંયા જોવા મળે છે. પછી અલગ અલગ જે શું કહેવાય આપણે મેળાઓ છે, બરાબર છે, એનું આયોજન કરવામાં આવે છે. ટેકનિકલ મેળાઓ, પછી ઓટોમોબાઈલને લગતા મેળાઓ, ઓકે. પછી જે આપણા કલ્ચરને રિલેટેડ ટ્રેડિશનલ મેળાઓ છે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા જે છે રાખવામાં આવે છે. એ આપણા કલ્ચરને પ્રોત્સાહન આપે છે, ઓકે. પછી બરિયલ્સ એન્ડ બરિયલ ગ્રાઉન્ડ્સ સેરેમની, ક્રેમેશન ગ્રાઉન્ડ્સ એન્ડ ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમ. જે સ્મશાન ગૃહો છે ને એની અહીંયા વાત કરેલી છે, બરાબર છે, કે એની વ્યવસ્થા કરવી, ઓકે. કેટલ પાઉન્ડ્સ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ, બરાબર છે. જે કેટલ છે, જે ઢોર છે, એ લોકોને એક જગ્યાએ રાખવામાં આવે છે. એ લોકો માટે એ લોકો આરામથી હરી ફરી શકે એવી જે જગ્યા છે કે પાઉન્ડ્સ છે, બરાબર છે, એ બનાવવામાં આવે છે. પછી એ લોકોને બચાવવામાં આવે છે કે લાઈક એ લોકોને કતલખાનામાં લઈ જતાં બચાવી શકાય, બરાબર છે. એ લોકોની જો હત્યા થતી હોય તો એવી જગ્યાને બેન્ડ કરીને એ લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે. એના પછી છે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ઇન્ક્લુડિંગ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ, બરાબર છે. તો એક વસ્તી ગણતરીનું એક પરફેક્ટ માપ મળે, બરાબર છે, વસ્તી ગણતરીમાં હેલ્પફુલ થઈ શકે એવું. તો જે સ્ટેટિસ્ટિક જે છે એને જાણવા માટે અહીંયા બર્થ અને ડેટ જે છે એનું રજિસ્ટ્રેશન કરાવવું અહીંયા જરૂરી બને છે. પછી પબ્લિક અને એમેનિટીઝ ઇન્ક્લુડિંગ સ્ટ્રીટ લાઇટિંગ, પાર્કિંગ,
લોટ્સ, બસ સ્ટોપ્સ, પબ્લિક કન્વિનિયન્સીસ, બરાબર છે. તો સ્ટ્રીટ લાઇટ છે એ બધી જગ્યાએ પ્રોવાઈડ કરવાની. પછી પાર્કિંગ લો તો તમે બધી જગ્યાએ જોઈ શકો છો કે બ્રિજની નીચે આપણને આપેલા છે. સુરતની અંદર બ્રિજની નીચે છે, બરાબર, દરેક બ્રિજની નીચે આપેલા છે. પછી મલ્ટી લેવલ પાર્કિંગ જે હોય છે એ રીતે પ્રોવાઈડ કરેલા છે, બરાબર છે. પછી બસના સ્ટોપ્સ જે છે એ અહીંયા બતાવવામાં આવેલા છે કે આ લાઈક BRTS આપણે ત્યાં છે, બરાબર છે. એવી રીતે બધી મોટી મોટી સિટીમાં આ રીતે જે BRT છે એ આપવામાં આવેલું છે. તો સુરતમાં BRTS છે એ લોકોનો એક અલગથી રૂટ છે, બરાબર છે. તો એ બધી સુવિધા જે છે એ રેગ્યુલેશન્સ ઓફ સ્લાઉટર હાઉસીસ એન્ડ ટેનરીઝ, એટલે જે કતલખાના હોય ને એને સ્લાઉટર હાઉસ કહેવાય, બરાબર છે. એ લોકોને કેટલા બધાને તો બેન્ડ કરી દીધા, બરાબર છે. અને એ લોકો માટે પણ હવે લાઇસન્સ લેવું જરૂરી બને છે, બરાબર છે. તો આ રીતે જે મ્યુનિસિપાલિટી છે એની અંદર મેટ્રોપોલિટનની અંદર આ બધી વસ્તુ ઇન્ક્લુડ થયેલી છે, બરાબર છે. અને એ લોકોના ડેવલપમેન્ટમાં આટલા આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખવા એ અહીંયા કહેવામાં આવ્યું છે.